ચાલો ભાઈ તો નીકળી ગયા છે શોપમાં જવા માટે, ઓપનિંગમાં જવા માટે. આ ચારવી બેન અમારા રેડી બી થઈ ગયેલા છે અને આપણે લિફ્ટમાં જતા પણ રહેલા. ભાઈ આઈડિયા શોપ છે 99 રિપ્લેસમેન્ટ હબ, એક્ઝેક્ટ સાવરિયા પાઉંભાજી પુલાવ એની એક્ઝેક્ટ બાજુમાં. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ આજના વ્લોગની શરૂઆત સવારના 11:15થી કરું છું. અને આજના વ્લોગની અંદર ગાઈસ એવું છે કે મારા કઝિન બ્રધર છે, એની શોપનું ઇનોગ્રેશન છે. એ આજે નવું સ્ટાર્ટઅપ કરે છે. ચારીના ફેવરેટ ચાચુ છે જેનિલ ચાચુ, તે આજે એની નવી શોપનું સ્ટાર્ટઅપ કરે છે. નવું ઓપનિંગ છે આજે એની શોપનું. તો એના ઇનોગ્રેશનની અંદર જઈએ છીએ, એના ઉદઘાટનમાં આજે જઈએ છીએ. ચારવીના હાથથી આજે કુંગળો મૂકવાના છે અને ચારવીના હાથથી પૂજા કરાવવાના છે. કારણ કે આમાં શું છે કે જ્યારે નવું સ્ટાર્ટઅપ કરીએ તો પૂજા કરવી જરૂરી છે. તો આજે એની શોપનું પૂજા છે. નવું સ્ટાર્ટઅપ કરે છે, નવું જર્ની સ્ટાર્ટ કરે છે ને લાઈફની અંદર ફર્સ્ટ ટાઈમ એ બિઝનેસની અંદર એ ઇન્વોલ્વ થયો છે. તો આ વ્લોગ આખો એ બેઝિસ પર જ છે. તો હું તમને પૂરું બતાવીશ કે જે ચારવીના ફેવરેટ ચાચુ છે તે કેવી રીતે પોતાનું શોપનું ઇનોગ્રેશન કર્યું છે, શોપ કયા લોકેશન ઉપર છે, કેવી દેખાય છે, શેની શોપ છે, તો ત્યાં લોકેશન પર જઈને તમને બધું બતાવીશ. તો બસ વ્લોગની અંદર બની રહે. ગાઈસ ચારવી મેડમ અત્યારે અમારા રેડી થઈ રહેલા છે શોપની અંદર ઓપનિંગમાં જવા માટે. કારણ કે આજે ચારવીના હાથથી પૂજા થવાની છે. કે ચારવી શું કરવાની તું ત્યાં શોપ પર જઈને? આ ચારવીનો આઉટફિટ છે આજે આજનું. ચારવીની હેરસ્ટાઈલ સેટ થઈ રહેલી છે. ચારવી પણ તું કોઈ મોટા ફંક્શનની અંદર થોડી જઈ રહેલા છે કે તું આટલી બધી રેડી થઈ છે? મલકાઈ છે પાછી, હે? કટક મટક, હે? નટક મટક, કટક મટક. તો કઈ આવું છે ભાઈ અમારા ચારવી બેન તો છે ને, જેની ચાચુ કંઈ પણ આવે ને એટલે બહુ એક્સાઇટેડ થઈ જાય. કારણ કે એના ફેવરેટ ચાચુ છે. એટલે ચારવી બેન જુઓ ને મસ્ત અત્યારે સ્કૂલે જઈ આવી. કારણ કે અત્યારે 11 વાગે એટલે એનો છૂટવાનો ટાઈમ છે. એટલે સ્કૂલે જઈ આવી અત્યારે. અને સ્કૂલેથી આવીને એકચ્યુઅલી વિચાર તો એવો જ હતો કે અમે ડાયરેક્ટ જ સ્કૂલ પરથી એને લઈને શોપ પર જઈએ ઓપનિંગની અંદર. બટ હવે એવું સડનલી કે ભાઈ એના હાથથી પૂજા કરવાના, તો પછી રેડી તો કરવી પડે. સ્કૂલ યુનિફોર્મમાં નહીં લઈ જવાય, સારું નહીં લાગે. એટલા માટે પછી પાછી એને આજે રેડી કરવા માટે એને ઘરે લઈ આવ્યા. હવે એને રેડી કરીને એને લઈ જશું. ચાલો તો પછી બ્લોગની અંદર બની રહેજો. આજે ચારવી બેન અમારી પૂજા કરી રહેલી છે શોપની. તો જોઈએ છે કુંગળો શું, એકચ્યુઅલી કુંગળો શું કહેવાય ગુજરાતીની અંદર? તો ગુજરાતી જે લોકો હશે એ લોકોને તો બધાને ખબર જ હશે કે કુંગળો કોને કહેવાય. બટ હા, આઉટ ઓફ સ્ટેટ મતલબ ગુજરાતી બહારના હશે એ લોકોને નહીં ખ્યાલ હશે કે કુંગળો શું કહેવાય. એ પણ હું તમને બતાવીશ બ્લોગની અંદર કે કુંગળો શું કહેવાય. એક પૂજા જ છે, એ પણ એક આખી રિવાજ જ છે. તો એ તમને બધું બતાવીશ હું બ્લોગની અંદર. એ ગાઈસ બીજી એક ખાસિયત છે ગુજરાતીઓની કે એ લોકોને ને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું બહુ શીખેલા છે. એ લોકોને નવો ઇનોવેશન, નવા આઈડિયા ગુજરાતીઓને બહુ આવે. એકચ્યુઅલી એમાં એવું છે કે અત્યારે કેરીની સિઝન ગઈ છે, બરાબર? તો ગુજરાતીઓનું કેવું છે કે કેરી ખાઈને વજન વધારે, પછી જે ગંદરથી ગોટલી નીકળે ને એનાથી વજન ઉતારે. તે ગોટલીને આખો મુખવાસ બનાવે. તો અત્યારે અમારા આંટી સામેવાળા જે છે ને તે મુખવાસ બનાવે છે. તો ગોટલી સૂકવા માટે અહીંયા મૂકી ગયા છે. આ છે ને કેરીની ગોટલી છે. આજે છે ને આજે એકચ્યુઅલી આજે આપણે કેરી જે ખાઈએ ને એ કેરી ખાધા પછી આની આ ગોટલી જે આવે ને તેને કટ કરી અને આખી બોઇલ કરી દે. બોઇલ કરીને એને ડ્રાય કરે, સૂકવે પછી એને છે ને એનો આખો મુખવાસ બનાવે. આખી પ્રોસેસ મને નથી ખબર, બટ હા મને એટલું ખબર છે કે ગોટલીનો મુખવાસ બનાવે. એટલે એનું એક ખાલી એક મતલબ કે એવું મતલબ લોકો કહે બી છે કે કેરી ખાઈને વજન વધી જાય અને એનો મુખવાસ ખાવ એટલે તમારું વજન ઘટી જાય. એટલે આ ગુજરાતીઓનું માઇન્ડસેટ છે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું. ચાલો ભાઈ તો નીકળી ગયા છે શોપમાં જવા માટે, ઓપનિંગમાં જવા માટે. આ ચારવી બેન અમારા રેડી બી થઈ ગયેલા છે અને આપણે લિફ્ટમાં જતા પણ રહેલા છે. લિફ્ટમાં બેસી ગયા છે. ચારવી રેડી? બરાબર પૂજા કરજો. ચાલો તો મળીએ છે પછી ત્યાં શોપ ઉપર જઈને. હિજુકભાઈ આઈડિયા શોપ છે 99 રિપ્લેસમેન્ટ હબ, એક્ઝેક્ટ સાવરિયા પાઉંભાજી પુલાવ એની એક્ઝેક્ટ બાજુમાં જ છે. લોકેશન તમને કહું તો અયોધ્યા નગરી મતલબ હનીપાર્ક રોડ જ છે, તે સાઈડ જ છે. શોપનું નામ છે 99 રિપ્લેસમેન્ટ હબ. તો ચોક્કસ તમે આ બાજુ રહેતા હોય તો વિઝિટ કરજો, મોટિવેશન મળશે અમારા ભાઈને. તો ભાઈ આ છે નવું સ્ટાર્ટઅપ અમારા જેનિલ ભાઈનું, કઝિન બ્રધરનું. એકચ્યુઅલી
કે અત્યારે બધી વિધિપૂર્વક થઈ રહેલું છે. હજુ પૂજા ચાલુ નથી થઈ. આજે મંદિર સેટ થઈ રહ્યું છે. આ અંદરનું કાઉન્ટર છે તે બધું સેટ કરી રહેલા છે. આ એકચ્યુઅલી દુકાનનો બહારનો વ્યૂ છે. આ દુકાનનો અંદરનો વ્યૂ છે. હા, અમારા જેલીલ જાજુ, અમારા જેલીલભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ ફોર ન્યૂ સ્ટાર્ટઅપ. બા અહીંયા બેસીને આવે છે ને ચોટાડીને ધંધો કરે છે. કોંગ્રેચ્યુલેશન. હા, લોકેશન બતાવી દીધેલું છે. શોપનો ઇન્ટ્રો આપી દીધેલું છે વિથ લોકેશન સાથે. તો ગઈશ આ બાજુ અડાજણ અલીબાગ રોડ મતલબ અયોધ્યા નગરી રોડ ઉપર કદાચ તમે રહેતા હો ને તો ચોક્કસ આ શોપ ઉપર એકવાર વિઝિટ કરજો. નવું સ્ટાર્ટઅપ છે ભાઈનું. બંને બ્રધર જ છે. આ નાનો છે, પેલો મોટો છે. તો એ લોકો ફર્સ્ટ ટાઈમ આ ફિલ્ડની અંદર આ બિઝનેસની અંદર ઉતરેલા છે ને એ લોકો ડેરિંગ કરીને સ્ટાર્ટઅપ કરેલું છે આપણું શોપનું. તો તમે એક વખત છોકરાઓને મોટિવેશન મળે તેના માટે ચોક્કસ વિઝિટ કરજો. હા, ભૂમિ કોમ્પ્લેક્સની અપોઝિટ સાઈડ જ છે. સાવરિયા ફાસ્ટફૂડ કરીને શોપ છે. એની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં જ છે 99 રિપ્લેસમેન્ટ હબ કરીને શોપ છે. તો ભાઈ એટલે અહીંયા તમને દેખાઈ જશે, બોર્ડ લાગેલું જ છે. ઓકે, ચલો મેની કોંગ્રેચ્યુલેશન્સ ફોર ન્યૂ સ્ટાર્ટઅપ. બરાબર. પછી જેલીલભાઈ તો પોટું ચાલીને અત્યારે બધા અત્યારથી જ મહેનત ચાલુ કરી દીધેલી છે શોપને સેટ કરવાની છે. એટલે ચાલો અરે લીલો કટકો નાના છે. લે અને ચાંદલા કર માછલી લે. કઈ આંગળી લેવાની? આ લેવાની. છે પેલો હાર કામ લીધા. આઈ રહો. પેલા બેસાડી દો પછી પહેરાવો. પાનની ઉપર બેસાડે. ગણપતિ દાદાને સ્વસ્તિક પાડીને મુકેશભાઈ છૂટા રૂપિયા હોય તો નાખો ને એમાં ઉગડામાં. છૂટા પૈસા ઉગડામાં રૂપિયા ડોબે ડોરો છે. ડોરો રિઝલ્ટ આવી જાય બસ અમે ડ્રોઈંગ કરા. આજુબાજુ એ પાડી દીધી. આજુબાજુ અહીંયા કરી પેલો માતાજીને આપણે કરીએ ને એ કરીએ. શું કરીએ? માતાજીના બસ મૂકીને ચોખા પેલી બાજુ મૂક ચારની
ઊભી રહે. ચાલ માતા પર આ જે વિધિ છે તેને કુંગળાની વિધિ કહે છે કે આવી રીતે આ કુંગળો મૂકવાનો હોય છે જે જ્યારે નવું કોઈ આપણે મતલબ ઘરનું નવું મતલબ ગૃહ પ્રવેશ હોય કે દુકાનનું નવું મતલબ કંઈ બી નવું કામ કરવાનું હોય ત્યારે આને વિધિ કરવી પડે કુંગળાની વિધિ કરવી પડે પ્રસાદી લાવો પહેલું કસ્ટમર આવી ગયું છે અમારા પ્રટીકભાઈ અત્યારે નવું સ્ટાર્ટઅપ કરી લીધેલું છે કામ કરતાં શીખી ગયો છે ફર્સ્ટ બોર્નિંગ તમાકુ કોણ આપશે ફટાફટ 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 આમાં 10 કસ્ટમર ઊભેલા હશે તો શું કરશો પહેલું આયરું યસ પેપર પેલી લઈ લે પછી ચાલો ભાઈ બોણી કરી લીધેલી છે ભાઈ અમે બી અત્યારે બોણી કરાવીએ છીએ ચારેય બેનને પડીકા પસંદ છે એટલે પડીકા લઈ રહેલા છીએ જાલમુરી માય ગોડ એકદમ વાયરલ પ્રોડક્ટ ભાઈ જાલમુરી આની પર તો મોટી કાકા જીતી ગયા આપણા ચાલો કંઈ નહીં જેની આપી દે કોઈ બી એક વસ્તુ હવે ના આવે દીકરા લઈ લે ને ચાલ આ એક લઈ લે ચાલ. ચાલ આ લઈ લે ક્રાંચન હા તો આ લઈ લે આ મસ્ત આવે યાર સોયા ચિપ્સ હા અલગ અમારા ચારવી બેન જોડે આખો ટેનો ખોલાવે છે ભાઈ હવે તેને ખજાનો મળી ગયો હે માય ગોડ એમ પેલી સારી એમ પેલી હાય રી ચાલ સોલિડ મસ્તી તારું આવી ગયું દીકરા એ જ લઈ લે ચલો ચાલો પેલું આપી દો આ બાજુ લે ચારવી કે તું જ ચારવી અહીંયા આવ આ સેકન્ડ કસ્ટમર ચારવી હવે નવા અને પૈસા પ્રીમિયમ કસ્ટમર મારા પૈસા આપી દે મોટું પેમેન્ટ આપે છે જો ચાલો 2 કસ્ટમર 3 કસ્ટમર ડન થઈ ગયા તમારા આજે બસ આવી રીતે ચાલો ચારવી બેન આવી જાઓ ચાલો અરે માલ બધો સેટઅપ થઈ રહેલો છે ગોઠવાઈ રહેલો છે ચલો ભાઈ તો ફરીથી એકવાર કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ સો મચ ચાલો ચાલો કાકા કોંગ્રેચ્યુલેશન્સ નવો સ્ટાર્ટઅપ માટે ચાલો ચાલ જેનિલ ચાલ આવજો કોંગ્રેચ્યુલેશન્સ ચાલો